હેલો સ્ટુડન્ટ, આઈ એમ ડીકે પટેલ ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. ગઈકાલે આપણે કૃત્રિમ લાકડા વિશે જોયેલું. આજે આપણે લાકડાના પ્રકારો એના ઉપયોગો વિશે જોઈશું. તો લાકડાનો ઉપયોગ લાકડાના ગુણધર્મો પર આધાર રાખે છે અને લાકડાના ગુણધર્મો વૃક્ષના પ્રકાર પર આધાર રાખે છે. નીચે વિવિધ પ્રકારના વૃક્ષનો લાકડાનો ગુણધર્મો તેમજ ઉપયોગો જણાવેલ છે. પહેલું છે અર્જુન. ગુણધર્મો છે રચાશ પડતું, વજનદાર, સખત, વધુ પ્રતિરોધક અને ઘડવામાં મુશ્કેલ છે. એનો ઉપયોગ થાય છે થાંભલા, રાફ્ટર, બીમ, પાયડા, કર્બ વગેરે જગ્યાએ એનો ઉપયોગ થાય છે. બાવળ તો તમે બધા જાણો જ છો, બાવળ એટલે બબૂલ. એનો ગુણધર્મો છે મજબૂત, સખત, દ્રઢ, ટકાઉ, રચાશ પડતો, બદામી રંગ, પોલિશ કરી શકાય છે. ઉપયોગ ગાળાના પૈડા અને ખેતીવાડીના ઓજારો માટે બાવળ વપરાય છે. બીઓ ગુણધર્મો સરળતાથી ઘડી શકાય તેવું મજબૂત છે. ઉપયોગ રાફ્ટર, પર્લિન, મકાનના અંદરના ભાગો માટે થાય છે. વાંસ, બાંબુ. આ તમે બાંબુ વિશે બી જાણો છો, વાંસ વિશે. તો એના ગુણધર્મો છે ટકાઉ, મજબૂત, લચી શકે તેવું, એટલે થોડું ફ્લેક્સિબલ છે. ઉપયોગ એનો સ્કેફોલ્ડિંગ એટલે ફોર્મવર્ક, કામચલાઉ પુલ, રાફ્ટર્સ, ઝૂંપડાની દિવાલો વગેરે માટે વાંસ વપરાય છે. ચીલ તો પીલાશ પડતો, બદામી, ઘડવામાં સરળ, સરળતાથી સિઝન કરી શકાય, વજનમાં હલકું. એનો ઉપયોગ છે ફર્નિચર, પેકિંગ મટીરિયલ્સ, હલકું ફર્નિચર બનાવવા માટે ચીલનો ઉપયોગ થાય છે. ફણસ, જેક કહેશે ઇંગ્લિશની અંદર. એના ગુણધર્મો છે પીલાશ પડતું, સખત, બરડ, જલ્દી નિર્જલિત કરી શકાય તેવું, ઘડવામાં સરળ છે. એનો ઉપયોગ થાય છે ફર્નિચર, બારી, બારણા, કબાટો, ટેબલ વગેરે. જાંબુડો. આ જાંબુના વૃક્ષ વિશે પણ તમે જાણો છો. એના ગુણધર્મો છે વજનમાં હલકું, પીળું, પોચું, સરળતાથી ઘડી શકાય તેવું છે. એનો ઉપયોગ રેલવે સ્લીપર બનાવવા થાય છે. રેલવેના ડબ્બાના પાટિયા, ફર્નિચર અને પેકિંગ મટીરિયલ્સ માટે થાય છે. ખેર ગુણધર્મો પોલિશ થઈ શકે છે, ટકાઉ, ઉધર પ્રતિરોધક છે. એટલે એ લાકડાને ઉપર ખેરના લાકડાની અંદર ઉપર પોલિશ થઈ શકે છે, એટલે ઉધર સામે વધારે ટકી શકે એવું છે. એટલે એનો ઉપયોગ ઓજારોના હાથો બનાવવા માટે થાય છે. મવડો. મવડા વિશે પણ તમે જાણતા હશો. મવડો પણ ઇમારતી લાકડાનું ખૂબ અગત્યનું લાકડું છે. એના ગુણધર્મો છે લાલાશ પડતું, ખૂબ સખત, દ્રઢ, રેસાદાર, સરળતાથી નિર્જલિત કરી શકાય એ ઉપયોગ. બીમ એટલે પાટડા બનાવવા માટે અને થાંભલા બનાવવા માટે અને કર્બ માટે એનો ઉપયોગ થાય છે મવડાનો. મેગોની તો ગુણધર્મો છે લાલ, બદામી, સીધા, રેસાદાર, મજબૂત, ધંધરોટીકારક વગેરે. ઉપયોગ ફર્નિચર બનાવવા માટે થાય છે. મેગોનીનો ઉપયોગ વહાણો અને બાંધકામ માટે પણ થાય છે. આંબો. આપણે મેંગો વિશે તો બધા જાણીએ જ છીએ, તો પણ એના ગુણધર્મો જોઈએ તો સરળતાથી ઘડી શકાય, મજબૂત, રેસાદાર, ઉધઈ જલ્દી લાગે. ઉપયોગ બારી, બારણા, થાંભલા, ફર્નિચર, પેકિંગ બોક્સ, વાર વગેરે બનાવવા માટે ઉપયોગ થાય છે. લીમડો બી વિશે તમે જાણો છો. ગુણધર્મો છે લીમડાનો સડે નહીં તેવું, પીલાશ પડતો, ઉધય પ્રતિકારક. ઉપયોગ સામાન્ય કાર્ય માટે થાય છે. 13મું છે રોઝવુડ. એનો ગુણધર્મો છે મજબૂત, ઘેરો રંગ, દ્રઢ. ઉપયોગ ફર્નિચર, નકશીદાર કામો વગેરે માટે થાય છે. 14 સાલ. આ પણ શાક જેવું જ લાકડું છે, એટલે એને સાલ કહેવામાં આવે છે. એના ગુણધર્મો છે ઘટ અને દાણાદાર, સખત, ટકાઉ, મજબૂત, પોલિશ થઈ શકે, ઘડવામાં સરળ. એનો ઉપયોગ થાય છે રેલવે સ્લીપર, વહાણ, બાંધકામ, ખૂટ વગેરેની અંદર થાય છે. સીસમ. આ લાકડું પણ કન્સ્ટ્રક્શન માટે ખૂબ ઉપયોગી છે. એના ગુણધર્મો છે ઘટ, દાણાદાર, ટકાઉ, દ્રઢ, સખત, પોલિશ થઈ શકે એવું છે. એનો ઉપયોગ છે બીમ, ફર્નિચર, કબાટો, રમકડા, રેલવેના ડબ્બા, હોડીઓ વગેરે બનાવવા માટે થાય. સિરીસ. ગુણધર્મો ઘેરો, બદામી રંગ, મજબૂત, ટકાઉ, સખત, પોલિશ થઈ શકે, ઘડવામાં મુશ્કેલ. ઉપયોગ પૈડા, પાટિયા, મકાન બાંધકામ, ફર્નિચર, ખેતીના ઓજારો વગેરે માટે. આ લાકડું ખૂબ અગત્યનું છે. સાગુવડ, ટીક વુડ કહેવામાં આવે છે. એના ગુણધર્મો છે ઘડવામાં સરળ, પોલિશ થઈ શકે, પીલાશ પડતો રંગ, મજબૂત, સખત, ટકાઉ, મરડાઈ ન જાય તેવું, આગ પ્રતિરોધક, ઉધય પ્રતિરોધક. એનો ઉપયોગ થાય છે ફર્નિચર બનાવવા માટે, રેલવે સ્લીપર, બારી, બારણા, પુલો, રેલવે ડબ્બા, ખૂટ, વહાણ, બાંધકામ વગેરે માટે એનો ઉપયોગ થાય છે. હળદરવો. એનો ગુણધર્મો છે ઝીણી કંડરતના, ઓછું, મજબૂત, સખત. એનો ઉપયોગ થાય છે ફર્નિચરની પેટીઓ, પેટર્ન, રેલવેના ડબ્બા વગેરે બનાવવામાં આવે છે. આંબલી. ટર્માઇન.